નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે આપણા કુળદેવી વિશે વાત કરવાના છીએ। ઘણા લોકો એવા છે કે જેને તેના કુળદેવી વિશે ખબર નથી હોતી। તો મિત્રો, જો આ વિડીયોમાં જણાવેલ ઉપાય તમે એકવાર કરી લેશો તો તમારા કુળદેવીનો વાસ હંમેશા તમારા ઘરમાં રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે કુળદેવી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો। તો મિત્રો, આજે આપણે આપણા કુળદેવી વિશે વાત કરવાના છીએ। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના કુળદેવીને પણ જાણતા નથી હોતા અને કુળદેવી નારાજ છે તેમજ પોતાના કુળદેવી કયા છે અને તેનું નામ શું છે તેમજ તેને પ્રસન્ન કરવા માટે અને તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા હોય તો તે લોકો માટે આ વિડીયો બહુ મહત્વનો થવા જઈ રહ્યો છે। કારણ કે મિત્રો, અમે આજે એક એવો શાસ્ત્ર અને ઋષિમુનિઓ દ્વારા એવો ધાર્મિક ઉપાય લઈને આવેલા છીએ કે જે ઉપાય કરવાથી મિત્રો તમને કુળદેવી સંબંધિત બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જશે। આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મમાં બીજા દેવી દેવતાઓ કરતાં આપણે આપણા કુળદેવીમાં ઘણી બધી આસ્થા અને શ્રદ્ધા રાખતા હોઈએ છીએ। મિત્રો, આપણા પૂર્વજોના સમયથી આપણા કુળદેવી છે એક જ હોય છે। તેમજ મિત્રો, આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય તો મિત્રો સૌ પ્રથમ આપણા કુળદેવીના આશીર્વાદ લેવામાં આવે છે। તેમજ મિત્રો, લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવા વર વધુ હોય અથવા તો ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય તે લોકોને સૌપ્રથમ કુળદેવીના દર્શન કરાવવામાં આવે છે। તો મિત્રો, દરેક લોકો છે એ દેવી દેવતાઓને ખુશ રાખવા માટે હોમ હવનથી લઈને ઘણી બધી વસ્તુઓ અને ઉપાયો કરતા હોય છે। તેની સાથે જ મિત્રો, જો ધાર્મિક પ્રસંગ હોય તો પોતાના ઈષ્ટદેવ અને માતાજીના મંદિરે ઉત્સવ અને ઘણી બધી પૂજા આરાધના કરતા હોય છે। તેમજ કોઈ વાર તહેવારમાં તેના મંદિરે જઈને પ્રાર્થનાઓ કરતા હોય છે। તેમજ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હોય તો પોતાના કુળદેવીને હંમેશા આગળ રાખવામાં આવે છે। પરંતુ મિત્રો, કેટલાક લોકો એવા પણ છે કે જેમને પોતાના કુળદેવી વિશે કોઈ જાણકારી નથી હોતી। તે લોકોનો માત્ર એક જ પ્રશ્ન હોય છે કે અમારા કુળદેવી છે એ કયા છે અને અમારે કયા દેવીની પૂજા અર્ચના કરવી જોઈએ। તો મિત્રો, આવા લોકો પોતાના કુળદેવીની શોધમાં હંમેશા બ્રાહ્મણ, ભુવા અને કોઈ પણ પોતાના વંશના લોકો પાસે જૂના ચોપડા વંચાવતા હોય છે। પણ મિત્રો, તેમ છતાં કેટલાક લોકોને પોતાના કુળદેવીઓનો ઇતિહાસ નથી મળતો અને મિત્રો, આ લોકોના મનમાં હંમેશા પોતાના કુળની કુળદેવીના પ્રશ્નો સતાવ્યા કરે છે કે અમને અમારા કુળનો દીવો ક્યારે નસીબ થશે। તો મિત્રો, એવા લોકો માટે આજે અમે આ એક એવો ચમત્કારિક આપણા ઋષિમુનિઓ દ્વારા સિદ્ધ કરેલો ધાર્મિક ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાય જો મિત્રો વિશ્વાસ અને સાચી શ્રદ્ધાથી અને વિધિ વિધાથી કરવામાં આવે તો મિત્રો તે વ્યક્તિને પોતાના જે પણ કુળદેવી હોય તે 5 થી 7 દિવસની અંદર ઘરે આગમન કરીને આપણા કુળદેવી સપનામાં દર્શન આપે છે અને તેની સાથે આપણને આશીર્વાદ પણ આપી જાય છે। મિત્રો, આ સિવાય જો તે વ્યક્તિના સત્કર્મનું વાક્ય અને કોઈના સારા કર્મો કર્યા છે તો તે કુળદેવી છે એ સપનામાં પોતાની ઓળખાણ પણ આપી દેશે। આટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી, તો જ તમને આ વિડીયોની આખી માહિતી મળી શકશે। મિત્રો, માણસની જાતિ અને વંશ એટલે કે કુળ અનુસાર આપણા કુળદેવી છે એ પેઢી દર પેઢી એક જ રહે છે। આપણા કુળદેવી છે એ ક્યારેય બદલાતા નથી। કારણ કે મિત્રો, આપણા પૂર્વજોને કુળદેવીમાં અપાર આસ્થા રહેલી હોય છે તેમજ તેને કુળદેવી દ્વારા મળતા સંકેતોમાં અપાર વિશ્વાસ અને શ્રદ્ધા હતી। કુળદેવીના આશીર્વાદથી જ કાર્યો છે એ સફળ થતા હોય છે। તેમજ મિત્રો, આપણા માતા પિતા કે દાદા દાદીના મુખે પણ આપણા કુળદેવીનું નામ આપણને ઘણીવાર સાંભળવા મળે છે। એ લોકો કુળદેવી પાસે હંમેશા સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે અને કહેવાય છે કે જો કુળદેવીને દિલથી પ્રાર્થના કરવામાં આવે અને તેમનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિ પર આવેલી ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તે આરામથી દૂર થઈ શકે છે। આપણા વડીલો પણ કુળદેવીને રાજી રાખી અને સુખ સમૃદ્ધિ ઘરમાં લાવ્યા છે।
આજના માણસ પાસે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર છે, પરંતુ મિત્રો શાંતિનો અભાવ છે એ જોવા મળે છે. આજના આધુનિક જમાનામાં ઘણા બધા લોકો આધુનિક પદ્ધતિથી પૂજા આરાધના કરે છે. કુળદેવીના સ્મરણ અને પૂજનથી સાચી શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. જો તમે પણ તમારા કુળદેવીનું સ્મરણ કરવાનું ચૂકી જાવ છો તો આજથી જ તમારા કુળદેવીનું સ્મરણ કરી અને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો. એવું કહેવાય છે કે દુનિયાના તમામ રસ્તા જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આપણા કુળનો દીવો એટલે કે માં કુળદેવી જ આપણને કોઈ એક શુભ રસ્તો બતાવતા હોય છે, અને એ ધાર્મિક દ્રષ્ટિએ સાચું પણ છે. કુળદેવીને પૂજા અને પ્રાર્થના દરરોજ થવા જોઈએ. દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે કુળદેવીના મંદિરમાં આ પરિવારના દરેક વ્યક્તિએ સમર્પણ અને પ્રાર્થના કરવી જોઈએ. તેના કારણે કુળદેવીના આશીર્વાદ તમારા જીવનમાં સતત આવતા રહે અને વર્ષમાં એક વખત કુળદેવીના મંદિરે જઈને ત્યાં નિવેદ્ય કે ભોગ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો હવે આપણે જોઈએ કે આપણે આપણા કુળદેવીને ખુશ કઈ રીતે રાખવા જોઈએ. અને જો આપણે આપણા કુળદેવી અને ઓળખી જઈએ છીએ તો આપણા ઘરમાં તેની હાજરી રાખવા માટે શું કરવું જોઈએ. તેમજ મિત્રો જો આપણે રોજબરોજના કાર્યોથી આપણે હેરાન થઈ ગયા હોઈએ તો તેનું સમાધાન શું હોઈ શકે છે. તેમજ જો મિત્રો તમારો ધંધો રોજગાર સારો ચાલતો ન હોય તો તમારા માટે આ વિડીયો છે બહુ મહત્વનો રહેવાનો છે. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ દોષ હોય, તેમજ કુંડળી દોષ હોય, તેમજ તમારા ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો મિત્રો તમારે આ કુળદેવીનો ઉપાય છે અવશ્ય કરવો જોઈએ. કારણ કે જો મિત્રો તમે પણ તમારા કુળદેવીની સાચી શ્રદ્ધાથી અને પૂરા વિશ્વાસથી પૂજા આરાધના કરશો તો હંમેશને માટે તમારા કુળદેવી છે તમારા ઘરમાં વાસ કરતા રહેશે. તેની સાથે જ તમારા ઘરમાંથી ક્યારે લક્ષ્મી છે એ જઈ નહીં શકે. તેમજ તમારા બધા કાર્યો છે એ સઘળા થવા લાગશે. તેમજ આગળના ભવિષ્યમાં તમારું ભવિષ્ય છે ચમકેલું તમને જોવા મળશે. તો મિત્રો આપણે આપણા કુળદેવીને પ્રસન્ન કરવા માટે આ ઉપાયો વિશે આગળ જાણીએ. મિત્રો આપણા ઋષિમુનિઓ દ્વારા સિદ્ધ ધાર્મિક ઉપાયમાં સૌપ્રથમ તમારે લાલ રંગનું નાનું કપડું લેવાનું છે. તેની સાથે જ એક લાલ રંગને દોરી લેવાની છે અને એક ખીલી લેવાની છે. તેમજ મિત્રો આ ખીલી લોખંડ કરતાં પિત્તળની હશે તો વધુ સારું રહેશે. તેમજ હવે મુખ્ય વસ્તુઓમાં 1-2 ચપટી કંકુ લેવાનું છે. તેની સાથે જ ચંદનનો પાવડર અને થોડીક ભસ્મ લઈ લેજો અને એક આખી હળદરનો ટુકડો લેવાનો છે અને તેની સાથે એક લોબાનનો ટુકડો લેવાનો છે. આટલી વસ્તુઓ ભેગી કરવાની છે. તો મિત્રો આ વસ્તુ છે તમારા ઘરમાંથી જ તમને મળી જશે. તો મિત્રો હવે લાલ કપડામાં સૌપ્રથમ તમે એક કોલસો મૂકો, પછી લોબાનને એક ટુકડો મૂકવો, તેના પછી ચંદનો જે પાવડર છે એ નાખજો, પછી જે ભસ્મ છે એટલે કે રાખ છે એ નાખજો, તેમજ તેના પછી કંકુની ચપટી નાખજો અને તેની સાથે હળદરનો ટુકડો મૂકી દેજો. આ રીતે મિત્રો બધી વસ્તુ લાલ કપડામાં મૂકી તેને લાલ દોરીથી બાંધીને એક પોટલી બનાવી દેજો. તો મિત્રો હવે આ લાલ પોટલીને કોઈ પણ મહિનાના અજવાળ્યા એટલે કે મિત્રો શુક્લ પક્ષની અષ્ટમી કે પૂનમના દિવસે અથવા તો તમે તમારા કુળદેવતાની જે તિથિ રાખતા હો તે દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાને ઉપર તરફ ઘરની અંદરની બાજુ તમારે ખીલી વડે આ પોટલી બાંધી દેવાની છે. તેમજ મિત્રો આ કાર્ય છે એ ઘરના કોઈ પણ મોટા માણસને કરવું જોઈએ અથવા તો ઘરમાં જે મોટો ભાઈ હોય તેને કરવું જોઈએ. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કાર્ય માત્ર પુરુષને જ કરવાનું છે, મહિલાઓએ આ કાર્ય કરવાનું નથી. તેમજ મિત્રો આ ઉપાય કર્યા પછી 5 થી 7 દિવસની અંદર મિત્રો તમારા કુળદેવી છે તમારા ઘરમાં આગમન કરશે. તેમજ તમને સપનામાં પણ તે દર્શન આપી શકશે. અને જો મિત્રો તમારા નસીબ સારા હશે તો તમને તમારા કુળદેવી છે પોતાનું નામ પણ કહી દેશે. અને તેની સાથે જ મિત્રો જો આ વસ્તુનું ફળ તમને આ રીતે મળે છે એટલે કે જો તમારા સપનામાં તમારા કુળદેવી આવે છે અથવા તો કોઈ પણ એવો માતાજીનો સંદેશો આવે છે તો મિત્રો તમારે સમજી જવાનું છે કે હવે તમારું નસીબ ચમકવાનું છે. મિત્રો આ ઉપાય છે એ લગભગ બધા જ લોકોએ કરી લીધેલો છે.
જે લોકો ઉપાય કરતા નથી તે લોકોને બહુ બધું કષ્ટ વેઠવું પડે છે અને તે લોકોને ખબર નથી હોતી કે આ દુઃખ શાના કારણે આવતું હોય છે. આટલા માટે મિત્રો ઉપાય છે અવશ્ય કરી લેજો. આ વિડીયોમાં જે અમે તમને ઉપાય જણાવેલો છે એ લાલ પોટલી વાળો ઉપાય છે. અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારા ઘરમાં તમારા કુળદેવીનો વાસ છે એ રહી શકે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આપણે આપણા કુળદેવીની પૂજા આરાધના કઈ રીતે કરવી જોઈએ તેમજ તેની પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં કુળદેવીની પૂજા કરવામાં આવતી હોય છે. દરેક ઘરમાં અલગ અલગ કુળદેવી હોય છે. આપણે વારસાગત રીતે તેમની પૂજા કરતા હોય છે અને કુળદેવી પૂજા કરવાનું આપણા વડીલોને પણ હંમેશા જણાવતા હોય છે. એવું કહેવાતું હોય છે કે કુળદેવીની પૂજા કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થતી હોય છે. મિત્રો કુળદેવીની પૂજા કરતી વખતે અમુક વિશિષ્ટ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમની કૃપા આપણી ઉપર હંમેશા બની રહે. એટલા માટે જ આજે અમે તમને એવી અમુક વિશિષ્ટ બાબતો જણાવવાના છીએ કે જે બાબતોનું કુળદેવીની પૂજા કરતી વખતે વિશેષ પ્રકારે ધ્યાન રાખવાનું હોય છે. તો મિત્રો કુળદેવીની પૂજા અને પ્રાર્થના દરરોજ થવી જોઈએ. દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે કુળદેવીના મંદિરમાં પરિવારના દરેક વ્યક્તિએ સમર્પણ કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. તેના કારણે કુળદેવીના આશીર્વાદ તમારા જીવનમાં સતત આવતા રહે અને વર્ષમાં એક વખત કુળદેવીના મંદિરે જઈ અને ત્યાં નિવેદ કે ભોગ અર્પણ કરવા જોઈએ. તેમજ પરિવાર સાથે બેસી અને પણ પરિવારનું રક્ષણ કરવા માટે કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ અને ઘરની અંદર કુળદેવીની જે પણ સ્થાને સ્થાપના કરવામાં આવતી હોય ત્યાં એક વર્ષમાં એક વખત હવન કરાવવો જોઈએ. એટલા માટે કુળદેવીની સ્થાપના વાપરવામાં આવતા શ્રીફળ તેમજ ચુંદડીને પણ વર્ષ પછી બદલાવી નાખવા જોઈએ. તેમજ મિત્રો કુળદેવીને વર્ષમાં એક વખત ઘરમાં હવન કરી આઠમ કે પવિત્ર દિવસે બીજા કોઈ પણ પવિત્ર દિવસે નિવેદનો ભોગ ધરાવવો જોઈએ. તેના કારણે કુળદેવીની કૃપા આપણા ઉપર હંમેશા રહેતી હોય છે અને આપણા ઘર પરિવાર અને કુટુંબ ઉપર કુળદેવીની કૃપા જાળવી રાખવા માટે વર્ષે એક વખત કુળદેવીને હવન કરાવવો જોઈએ. તેમજ જો મિત્રો શક્ય હોય તો આખા પરિવારને ભેગા કરી આખા કુટુંબને ભેગા કરીને એક વખત વર્ષમાં સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવું જોઈએ. તે ઉપરાંત ઘરમાં કે કુટુંબમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા કુળદેવીની પૂજા અર્ચના નિયમિત રીતે કરવી જોઈએ. તે ઉપરાંત ઘરમાં કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે કુળદેવીનું આહ્વાન અને તેમને પ્રાર્થના કરવી જોઈએ અને બે હાથ જોડી અને કુળદેવીને નમસ્કાર કરવા જોઈએ અને તેમને પ્રાર્થના કરવી જોઈએ કે હે કુળદેવીમાં અમારા દ્વારા કરવામાં આવેલ આ કાર્યને સફળ કરજો તેમજ કોઈ પણ પ્રકારના વિઘ્ન આવવા દેતા નહીં. અને જ્યારે પણ તમે ઘરની બહાર જાવ છો ત્યારે બંને હાથ જોડી અને કુળદેવીને નમન કરવાનું રાખજો કે આવનારા કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં અને તમે જે કોઈ પણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તેમાં તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તેમાં તેમને સફળતા મળે. તેમજ મિત્રો ઘરમાં તમારે જો હંમેશા કુળદેવીનો વાસ રાખવો હોય તો આ વાસ્તુ કરી જોજો. તો મિત્રો કુળદેવી હંમેશા એવા જ ઘરોમાં પ્રવેશ કરે છે કે જ્યાં સ્વચ્છતા હોય. તેથી તમારે નિયમિતપણે ઘરની સફાઈ કરવી જોઈએ. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે અને કુળદેવી પણ તેનાથી પ્રસન્ન થાય છે. વાસ્તુ અનુસાર જો તમે ઘર બનાવી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂરતી રોશની હોય. પરંતુ જો કોઈ કારણોસર ઘરમાં પૂરતો પ્રકાશ નથી આવતો તો તમારે ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી જોઈએ. આવું કરવાથી ભાગ્ય તમારો સાથ આપે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરના ફર્નિચરને કારણે તમારા ઘરનું વાસ્તુ પણ બગડી જાય છે. તેથી તમારે ક્યારે પણ ત્રિકોણાકાર આકારનું ફર્નિચર ન ખરીદવું જોઈએ. તેમજ મિત્રો ઘણા લોકો તેમના ઘરની છત પર કચરો સંગ્રહિત કરે છે અને તેને નિયમિતપણે સાફ પણ કરતા નથી. આમ કરવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.
તેથી તમારે ઘરની છત પર ક્યારેય કચરો એકઠો કરવો જોઈએ નહીં અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 કે 2 વાર છત સાફ કરવી જોઈએ. આનાથી મિત્રો કુળદેવી પ્રસન્ન રહે છે. તેમજ આપણા તમારે ઘરમાં બૂટ અને ચપ્પલ પણ યોગ્ય રીતે રાખવા જોઈએ. ઘણા લોકો જૂતા અને ચપ્પલ ગમે ત્યાં રાખે છે. તેના કારણે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ઘરની લક્ષ્મી જતી રહે છે. આથી બૂટ અને ચંપલ રાખવા માટે એક જ જગ્યા બનાવો અને તેને ત્યાં રાખો. તેમજ મિત્રો જો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે પગરખાં અને ચપ્પલ રાખો છો તો તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી ઘરમાં આવતા લોકો તેને સીધા જોઈ ન શકે. જો તમે ઈચ્છો છો કે તમારું ઘર ધનસંપત્તિથી ભરેલું રહે તો તમારા રસોડામાં હંમેશા પાણીથી ભરેલું વાસણ રાખો. જો શક્ય હોય તો તમે તાંબાના વાસણમાં પાણી ભરેલું રાખી શકો છો. જો કે તમારે દરરોજ આ પાણી બદલવું જોઈએ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખો કે આ છોડની નિયમિત સંભાળ રાખો. તેની સાથે એકાદશી, પૂર્ણિમા કે રવિવારે તેના પાન તોડવા નહીં. આ વારે પણ તોડવા તે અશુભ માનવામાં આવે છે અને તેનાથી આપણા કુળદેવી રિસાઈ જાય છે. તેમજ મિત્રો જો તમે ઘરની અંદર આ વસ્તુઓ રાખી હશે તો ગરીબી વધશે અને તમે દેવામાં ડૂબી જશો. તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જેને અશુભ માનવામાં આવે છે તે નકલી ફૂલ અને છોડ છે. ઘરમાં કૃત્રિમ છોડ રાખવાને અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પરિવારની સુખ શાંતિ પર અસર પડે છે. તેમજ સ્ટોર રૂમમાં બિનજરૂરી વસ્તુઓ રાખવી પણ અશુભ હોઈ શકે છે. દેવી લક્ષ્મી ગંદી જગ્યાએ વાસ કરતી નથી અને આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ ઘરમાં કાટવાળું અથવા ક્ષતિગ્રસ્ત તાળું ન હોવું જોઈએ. તેનાથી ઘરના લોકોની પ્રગતિમાં અવરોધ આવી શકે છે અને સફળતામાં અવરોધો ઊભી થઈ શકે છે. તેમજ મિત્રો તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. તૂટેલા વાસણો, અરીસો, સાવરણી વગેરે નકારાત્મક ઉર્જા વધારી શકે છે અને વ્યક્તિને આર્થિક સંઘર્ષમાં મૂકી શકે છે. તો મિત્રો આ વાસ્તુશાસ્ત્રની સૂચનાઓનું પાલન કરીને આપણે આપણા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી શકીએ છીએ અને સુખ અને શાંતિનો આનંદ માણી શકીએ છીએ. આ સાવચેતી રાખવાથી આપણે આપણા કુળદેવીનો વાસ આપણા ઘરમાં શકીએ છીએ. આથી મિત્રો આ વિડીયોમાં જણાવેલ ઉપાય અને નિયમોને જો તમે અપનાવશો તો મિત્રો તમારા કુળદેવી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.